નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા બ્લોગમાં। આજે આપણે માંડવીથી નીકળ્યા છીએ સરસી હનુમાન મંદિર દર્શન કરવા માટે। આજની જર્નીમાં રસ્તામાં જે સુંદર નજારા જોવા મળશે એ પણ તમને બતાવીશું અને સરસી પહોંચીને કરીશું હનુમાન દાદાના દર્શન। તો ચાલો મિત્રો, ઉમરપાડા રોડ પર આગળ આવતા જામણિયા ગામ આવે છે। અહીંથી આપણે મેઇન રોડ છોડીને અંદર સરસી હનુમાન મંદિર તરફ જવાનો રસ્તો પકડીએ છીએ। હવે અહીંથી 4 કિલોમીટર સુધીનો કાચો રસ્તો છે। ચારેય બાજુ ઊંચા પહાડો, ઘાટું જંગલ અને વચ્ચે જતો આ રફ રોડ સાથે જ એડવાન્સ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગ જેવી। દાદાની કૃપાથી આપણી કાર ચેલેન્જ સક્સેસફુલ રહી। આપણે સરસીના પ્રથમ સ્થાનકે આવી પહોંચ્યા છીએ। ચારેય બાજુ ઘાટું જંગલ અને વચ્ચે આ પવિત્ર જગ્યા। આખરે આટલી સાહસિક મુસાફરી અને કાદવવાળા રસ્તા પાર કરીને આપણે પહોંચી ગયા છીએ સરસી હનુમાનજીના મુખ્ય મંદિર પરિસરમાં। જંગલ વચ્ચે વસેલું આ ધામ જોઈને મન એકદમ પ્રસન્ન થઈ ગયું। આપણી ગાડી કાદવ અને પથ્થર વચ્ચે કેવી રીતે લડતી હતી, પણ ફાઇનલી આપણે સરસી હનુમાનજીના દર્શને પહોંચી ગયા છીએ। આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી। આ વિશાળ ગાઢ જંગલની મધ્યમાં વસેલું દાદાનું એક અદ્ભુત ધામ છે। ચારેય બાજુ માત્ર ઘટાટોપ ઝાડ અને પ્રકૃતિની શાંતિ છે અને આ અફાટ જંગલની વચ્ચે આ મંદિર એકદમ દૈવી અનુભવી કરાવે છે। દાદા અહીંયા સાક્ષાત બિરાજમાન છે। સરસી હનુમાનજીનું આ ધામ વર્ષો જૂનું અને અત્યંત ચમત્કારી માનવામાં આવે છે। ઘાટા જંગલની વચ્ચે આવેલું આ મંદિર સ્થાનિક લોકો અને ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે। કહેવાય છે કે અહીં સાચા મનથી માંગેલી દરેક મનોકામના દાદા પૂરી કરે છે। કહેવાય છે કે વર્ષો પહેલા ઘાટા જંગલમાં સાધુ સંતો અને તપસ્વીઓ તપસ્યા કરતા હતા। અહીં ડુંગરની વચ્ચે આવેલું એક પૌરાણિક દેવનું સ્થાનક જોવા મળે છે। ચારેય તરફ કુદરતી વાતાવરણ અને લીલોતરી વચ્ચે આવેલું આ સ્થાનક ખરેખર ખૂબ જ શાંતિભર્યું લાગે છે। સ્થાનિક લોકો માટે આ સ્થાન આસ્થા અને શ્રદ્ધાનું એક ખાસ સ્થળ છે। આવી કુદરતી જગ્યામાં આવીને થોડા સમય વિતાવીએ તો મનને પણ એક અલગ જ શાંતિ મળે છે। આ મંદિર આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખૂબ જ પૂજનીય છે અને વર્ષોથી લોકો અહીં દર્શનાર્થે આવે છે। હવે ડુંગર પરથી નીચે ઉતરીને આપણે આગળ મંદિર તરફ જઈ રહ્યા છીએ। થોડી વાર પહેલા ડુંગર પર દેવના સ્થાનકે દર્શન કર્યા અને હવે આગળ જઈને કરીએ હનુમાન દાદાના દર્શન। ચાલો હવે આગળ વધીએ અને તમને પણ મંદિર સુધીની આ સફર બતાવ્યું। મંદિરની આજુબાજુનું આ સુંદર વાતાવરણ જુઓ મિત્રો। અહીં ગાયો પણ શાંતિથી ફરતી જોવા મળે છે। ચારેય તરફ લીલોતરી અને આવું શાંત વાતાવરણ જોઈને ખરેખર મનને એક અલગ જ શાંતિ મળે છે।
આ છે જંગલ વચ્ચે બિરાજમાન સરસીય હનુમાનજી, સિંદૂર સર્જિત પ્રાચીન અને સ્વયંભૂ પ્રતિમા. હાથમાં ગદા અને દાદાનું આ તેજોમય સ્વરૂપ જોઈને મન એકદમ ભાવ વિભોર થઈ જાય છે. અહીં બિરાજમાન હનુમાન દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. કહેવાય છે કે અહીં આવીને દાદાના ચરણોમાં સાચા મનથી પ્રાર્થના કરવાથી બધા જ કષ્ટ અને દુઃખ દૂર થઈ જાય છે. ખાસ કરીને શનિવાર અને મંગળવારે અહીં દાદાનો ખાસ મહિમા જોવા મળે છે અને ભક્તોની ભારે ભીડ રહે છે. પહાડો અને જંગલોની વચ્ચે આટલો કાદવ, અહીં ગાડી લાવવી એક મોટો રિસ્ક અને ચેલેન્જ છે. બાઇકવાળા પણ વિચારમાં પડી જાય એવા રસ્તે આજે આપણી કાર દોડી રહી હતી. દાદાનું નામ લઈને આગળ વધીએ તો બધું જ કામ થાય છે. આજના વ્લોગમાં આપણે સરસી હનુમાનજી મંદિરની મુલાકાત લીધી. આ સફર દરમિયાન આપણે જંગલનો રસ્તો જોયો, જંગલની વચ્ચે આવેલા અલગ અલગ દેવસ્થાનો દર્શન કર્યા, આજુબાજુના કુદરતી નજારા માણ્યા અને ડુંગરો વચ્ચેથી પસાર થતા કાદવવાળા રસ્તાનો પણ અનુભવ કર્યો. આખી સફર ખરેખર ખૂબ જ સુંદર અને યાદગાર રહી. અહીંનું શાંત વાતાવરણ અને કુદરતી સુંદરતા તમને પણ ગમશે એવું મને લાગે છે. તો મિત્રો, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ સફરનો કયો ભાગ સૌથી વધારે ગમ્યો. મળીશું ફરી એક નવી જગ્યા, નવી સફર અને નવી યાદો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.